દેવી માં, લક્ષ્મી આવવાના છે. એમને છે ને મારા માટે ઉપવાસ રાખ્યો છે. મારી ઉંમર લાંબી થાય ને એ માટે. આ મન થાય છે દિયોર કે 200-250 વર્ષ ખેંચી કાઢવા છે. એટલે કહું છું જલ્દી આવો એટલે હું જમવા ભેગો થાઉં. દેવીમાં, એટલે શું કરું, બહુ ભૂખ લાગી છે. એટલે ક્યાં રહી જ્યાં દિયોર? એટલે આવો ને જલ્દી. કોના રે હાથે તું ગઢાયો માટીના મનકા, કોના રે હાથે તું ગઢાયો. કઈ રે માટીને ખૂંદી, કયો રે ઘડો ખૂંદી, કઈ રે. આમને હું ભિખારી લાગ્યો? ભિખારી કોઈ દાડો આવા કપડા પહેરે? ભિખારી સમજો મને. ₹7.5 વાહ દિયોર, આ તો 1-2 કલાક લક્ષ્મીની રાહ જોઈશ ને અહીંયા તો ₹200-250 જમા થઈ જશે. મને તો લાગે છે અઠવાડિયામાં 2-3 દાડા ઉપવાસ કરવો જોઈએ. એટલે ઓલા લક્ષ્મી તો નહીં આયા, પણ સાચી લક્ષ્મી આવી જઈ. એટલે બકા આવી જાઓ, બહુ ભૂખ લાગી છે બકા. એટલે બકા કેમ આયા નહીં? લે તને લે ભાઈ લે. એટલે તારા નામના પૈસા તું જ લઈ લે દિયોર. આ લે. મને થોડું મોડું થઈ ગયું. ઘરમાં બહુ જ કામ હતું ને તો. કઈ વાંધો નહીં, એમાં શું થાય હવે. તબિયત બકા, તમને કઈ રીતે ખબર પડી કે હું મંદિરમાં તમારી રાહ જોઉં છું? તમને કેવી રીતે ખબર પડી કે મેં ઉપવાસ કર્યો છે? એટલે જ તો બપોરે જમ્યા વિના ઊભો થઈ ગયો તો. તમને શું લાગ્યું મને ખબર નહીં પડે?
શું કરો છો બકા? ડાઘો પડી જશે દિયો. એવું ના કહેવાય. માતાજી તમને 100 વર્ષના કરે. મારી ઉંમર પણ તમને લાગે. તો હવે મારી ઉંમરમાં તમારા કેટલા વર્ષ ઉમેરો? તમારા જીવતરના બધા જ દુઃખ અને તકલીફો મને મળે. તમારા ભાગના બધા જ તડકા મને મળે. આવતા જન્મ સુધી તમારો સાથ મને આમ દૂરથી જ મળશે ને તો પણ ચાલશે. પણ મારો ઉપવાસ તમારું મોઢું જોઈને જ છૂટે. નહીં. તમે રાજી રહો બકા. બસ એક વાત કહું બકા. બકા સપના જેવું લાગે છે. એટલે તમે મારા માટે ઉપવાસ રાખો એ. તમે પણ ઘણું કર્યું છે ને મારા માટે. મેં તો બસ આમ એક ઉપવાસ રાખ્યો છે. તમે પણ તો સવારથી કંઈ ખાધું નથી ને? બકા લે ક્યાં ગયા? લે લક્ષ્મી. ક્યાં જ્યાં? લક્ષ્મી ક્યાં જ્યાં? દિયોર એટલે સપનું જોતો તો. એટલે જીગલા લાયો જોરદાર. પણ આ લક્ષ્મી કેમ આયા નહીં? બકા હજુ આયા નહીં. કમાલ કરો છો દિયો. દેવી માં, મેં બી એમના માટે ઉપવાસ રાખ્યો છે, પણ એમને તો મારી કઈ પડી જ નહીં. કોઈને પડી નહીં. જીગલો જમ્યો છે કે ભૂખ્યો હશે? બહુ ભૂખ લાગી છે હવે યાર. તું જ ખાઈ લે દિયોર. લા નસીબદાર છે તું. તને જમવાનું આલવા વાળું કોઈ તો છે અહીંયા. મને જો કોઈ પૂછવા વાળું નહીં. સવારથી પાણી બી નહીં પીધું. આમાં દિયોર મારી ઉંમર વધવાને બદલે ઘટી ગઈ આજે. બા ઓ બા, બહુ ભૂખ લાગી છે યાર. બકા ક્યાં જ્યાં? એટલે આવું કરવાનું નહીં યાર. એટલે બકા તો મંદિરમાં આયા જ નહીં. એટલે હું મંદિરમાં જ્યો તો મને એમ કે બકા બી મંદિરમાં આવશે, મારું મોઢું જોશે, એમનો ઉપવાસ છોડશે, મારું આયુષ્ય 100 વર્ષનું થશે, પ્રેમ વધશે. એટલે આમાં કંઈ થયું નહીં. મેં બી એમના માટે ઉપવાસ રાખ્યો હતો.
લે દિયોર, મારી ઉંમર લાંબી થાય ને એ જલ્દી જતા રહે એ બી ખોટું નહીં યાર. પણ એ તો આયા જ નહીં. અને બકા તો એ જ્યાં ક્યાં હશે? તમારા ભાગના બધા જ તડકા મને મળે. આવતા જન્મો જન્મ સુધી તમારો સાથ મને આમ દૂરથી જ મળશે ને તો પણ ચાલશે, પણ મારો ઉપવાસ તમારું મોઢું જોઈને જ છૂટે. નહીં નહીં, પહેલા પણ મેં ઉપવાસ કર્યો હતો, ત્યારે તમને જોઈને જ મેં ઉપવાસ છોડ્યો હતો. તમારા પગે લાગી હતી અને લક્ષ્મી, તમે? લક્ષ્મી, તમે મારા માટે ઉપવાસ? તમે તમારા હાથેથી કોળિયો મારા મોઢામાં રાખ્યો હતો અને એવી રીતે મેં મારો ઉપવાસ છોડ્યો હતો. પગે તો હું તમને લાગવા દેત લક્ષ્મી. તમને ના ગમતું તો હું પોતે તમારા પગે લાગી લેત. મંદિર તો આવતું એકવાર દિયોર, કોળિયો તો હું તમારા મોઢે મૂકતો. બેનબાએ કહ્યું મને કે આજે બીજ છે, એ પણ તમારા બાપુજી માટે ઉપવાસ રાખતા. મારી બાએ મારા બાપુ માટે ભૂખી રહી છે દિયોર. અને આજે મેં પણ તમારા માટે ઉપવાસ કર્યો છે.
મૂર્ખ બની ગયો હું તો. મને તો એમ હતું કે આ મારા માટે ભૂખ્યા રહ્યા છે. દેવીમાં તમને 100 વર્ષ ના કરે. મારી ઉંમર પણ તમને લાગે. તમારા જીવતરના બધા જ દુઃખો અને તકલીફો મને મળે. તમારા ભાગના બધા જ તડકા મને મળે. શોધનના ભાગે તડકાય નહીં અને મારો જીવ બળી રહ્યો છો. જન્મો જન્મ સુધી તમારો સાથ આમ જ મળતો રહેશે તો પણ ચાલશે. અને મારો ઉપવાસ તમારું મોઢું જોઈને છૂટે. ઉપવાસની મેલો ને યાર, અહીં મારું દિલ તોડી નાખ્યું તમે. મેલો નહીં યાર મારા હાથને. દિલ સળગી રહ્યું છે મારું. મેં ઉપવાસ રાખ્યો. કોના માટે? લક્ષ્મી માટે. લક્ષ્મી જો આપણા માટે ઉપવાસ રાખે તો આપણે બી નહીં જમીએ. ભૂખ્યો રહ્યો. ક્યારે રાત પડશે, ક્યારે રાત પડશે વિચારતો રહ્યો. રાત પડી, હું ભાગતો ભાગતો ગયો મંદિરે. 2.5 કલાક રાહ જોઈ છે મેં. મૂર્ખ બની ગયો જીગર આત્મારામ પટેલ. આવીને જોયું તો લક્ષ્મીએ શોધનેનો ફોટો જોઈને ઉપવાસ તોડી નાખ્યો તો દિયો. એમને મારા માટે ઉપવાસ કર્યો જ નતો, શોધને માટે રાખ્યો હતો. મૂર્ખ બની ગયો યાર હું. લક્ષ્મીના માથેથી શોધનેનું ભૂત ઉતરશે નહીં અને આપણો મેળ પડશે નહીં દિયો. કઈ નહીં થાય, કઈ નહીં થાય તારું. અરે કેટલી વાર સમજાવ્યું છે કે આવા વેવલા વેડા છોડ, પ્રેક્ટિકલ બન. અને તારી ઉંમરે તો માણસે 2-4 છોકરા જણી નાખ્યા હોય. અને એક વારનો તું ડિવોર્સી વાંઢો આ શોધનના નામે રડી રહ્યો છે. અરે પણ કાકા, અરે પણ શું, અરે પણ શું? અરે વાત સાંભળ મારી. અરે આમ જો, કાકો છું તારો કાકો. અરે તારા કરતા દિવાળીઓએ વધુ જોઈ છે ને ફટાકડાએ વધુ ફોડ્યા છે. અરે આ મંદિરોમાં જેટલી લાઈનો લાગે છે ને, જેટલી ભીડો હોય છે ને, એનાથી વધુ ભીડો કોર્ટ કચેરીઓમાં હોય છે. અરે એકબીજા સાથે રોજ કોઈકના ને કોઈકના છૂટાછેડા થતા હોય છે અને રોજ ભલભલા લોકો એકબીજાને ભૂલી જતા હોય છે. અને લક્ષ્મી જે આ બધું કરી રહી છે ને, એ છૂટાછેડા સુધી જ. શ્રુતિ અને શોધનના લગ્ન થયા ને એ પછી જો લક્ષ્મી શોધન માટે ઉપવાસ કરે ને તો મને કહેજે, આ કાળો કોટ ઉતારીને કાયમ માટે ઘરે બેસી જઈશ. લે કાકા, તમે તો કાળો કોટ ઉતારીને ઘર ભેગા થઈ જાઓ. જો મારી જોડે પૈણે નહીં તો મારે ક્યાં જવાનું દિયોર? એના માથે શોધનેનું ભૂત છે. સાંભળ એ છોકરા, સાંભળ. કોઈના ભૂત કોઈના માથે લાંબો સમય સુધી ટકતા નથી. અને તારા અને લક્ષ્મીના લગ્ન થઈ જશે ને તો શોધનને એ ભૂલી જશે. લખતા વાંચતા આવડે નહીં ક ખ ગ એ માણસ માણસ નહીં પણ ધ. 3 થોટ નિશાળિયાઓની વાત જાણો કેમ કરી એમને બધી પરીક્ષા પાસ. ગુજરાતી ફિલ્મ ઢ આવતીકાલથી તમારા નજીકના સિનેમા ઘરોમાં.